નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે આદેશની રીતની આગળ દાખલા ગણવાના છે। તો એમાં સૌથી પહેલાં ઉદાહરણ 8ની વાત કરીએ તો ઉદાહરણ 8માં એવું કીધું છે કે સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન નંબર 1 આદેશની રીતે ઉકેલો। તો સ્વાધ્યાય જે 3.1 છે એનો પહેલો દાખલો છે એ તમને ઉદાહરણમાં કીધું છે। તો અહીંયા લખીએ આપણે કે ઉદાહરણ 8। તો ઉદાહરણ 8ની અંદર સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 1 જે આપણે આલેખની રીતે કામ કરેલું હતું એ જ દાખલો હવે તમારે આદેશની રીતે કામ કરવાનું છે। તો રકમ શું કીધું છે કે આફતાબ તેની દીકરીને કહે છે। તો આ ઉંમરવાળો દાખલો છે, આપણને ખબર છે। તો આની અંદર પહેલાં તો સૌથી પહેલાં લખશું કે ધારો કે આફતાબની ઉંમર x વર્ષ છે। તો આફતાબની ઉંમર આપણે x વર્ષ લખશું અને તેની દીકરીની ઉંમર એ y વર્ષ છે। તો એના પછી જે રકમ આપેલી છે તમને, તો એમાં એમ કીધું છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર, એટલે કે 7 વર્ષ પહેલાં મારી એટલે કોની ઉંમર થઈ? આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી। તો અહીંયા સૌથી પહેલાં પ્રશ્ન આવે છે 7 વર્ષ પહેલાં। તો અહીંયા લખીએ આપણે કે 7 વર્ષ પહેલાં ચલો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર આફતાબની ઉંમર કેટલી થાય? તો કે x - 7 વર્ષ, 7 વર્ષ બાદ કરવા પડે। એ જ રીતે તેની દીકરીની ઉંમર, તો તેની દીકરીની ઉંમર છે તેમાં પણ આપણે 7 વર્ષ બાદ કરવા પડે, તો કે y - 7 વર્ષ છે। તો 7 વર્ષ પહેલાં બંનેની ઉંમર 7 વર્ષ પહેલાં બંનેની ઉંમરમાં 7 વર્ષ શું કરવા પડે? બાદ કરવા પડે। હવે શું કરવાનું? તો કે અહીંયા જે આ ઉંમર છે એનો તમને એક વાક્ય આપેલું છે। તો અહીંયા લખશું કે આપેલ માહિતી પરથી જે આફતાબની ઉંમર છે એટલે કે x - 7 એ દીકરીની ઉંમર કરતાં, તો અહીંયા રકમમાં કીધું છે કે 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર તે વખતની દીકરીની ઉંમર કરતાં 7 ગણી હતી। તો 7 ગણી એટલે કેટલા ગુણવાના? 7। આફતાબની ઉંમર તે વખતની તેની દીકરીની ઉંમર કરતાં 7 ગણી છે, એટલે કે 7 કૌંસમાં y - 7। ચલો x - 7 એમને 7 ગુણ્યા y એટલે કે 7y - 7 49। x 7y આ બાજુ આવશે એટલે કે -7y -7 એમને -49 છે બરાબરની આ બાજુ આવે તો પ્લસ બરાબર 0। ચલો x - 7y 49માંથી 7 બાદ કરવી એટલે જવાબ મળશે તમને 42। આ તમારું સમીકરણ થઈ ગયું 1। આ પહેલું સમીકરણ મળ્યું। એ જ રીતે બીજા સમીકરણ માટે તો તમને રકમમાં એવું કીધું છે કે 3 વર્ષ પછી, ચલો 3 વર્ષ પછી, તો અહીંયા લખવી કે 3 વર્ષ પછી આફતાબની ઉંમર, ચલો 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી થાય? તો કે x + 3 વર્ષ થાય અને તેની દીકરીની ઉંમર, જે દીકરી છે એની ઉંમર કેટલી થશે? તો કે y + 3 વર્ષ છે। એટલે કે બંનેમાં 3 શું કરવાનો થાય? ઉમેરવાનો થાય, કારણ કે રકમમાં 3 વર્ષ પછી કીધું છે। હવે શું વાક્ય લખ્યું છે કે 3 વર્ષ પછી મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર તારી એટલે કે દીકરીની ઉંમર કરતાં 3 ગણી છે। એટલે કે આફતાબની ઉંમર એટલે કે x + 3। તો અહીંયા લખવી કે આપેલ માહિતી પરથી x + 3 એટલે કે આફતાબની ઉંમર એ
તે વખતની દીકરીની ઉંમર એટલે કે y વત્તા 3 છે એના કેટલા ગણી થાય છે? 3 ગણી થાય છે. તો કૌંસની બહાર લખવી આપણે 3. એની પછી ગુણાકાર કરવી કે x વત્તા 3 બરાબર 3 ગુણ્યા y એટલે કે 3y વત્તા 3 તરી 9. ચલો x વત્તા 3 એમને 3y બરાબરની આ બાજુ આવશે એટલે કે માઇનસ 9 આ બાજુ આવે એટલે માઇનસ બરાબર 0. ચલો x માઇનસ 3y. ચલો પ્લસ 3 અને માઇનસ 9 આ બંને સરવાળા બાદબાકી કરવી તો 9માંથી 3 જશે તો વધશે 6 અને નિશાની મોટાની એટલે કે માઇનસ 6. આ તમારું સમીકરણ 2. ચલો સમીકરણ 1 અને 2 છે એ વ્યવસ્થિત આપણે લખી નાખવી. સમીકરણ 1 છે આપણી પાસે x માઇનસ 7y વત્તા 42 બરાબર 0. આ તમારું સમીકરણ 1 છે. અને x માઇનસ 3y માઇનસ 6 બરાબર 0. આ તમારું બીજું સમીકરણ છે. હવે આ બંને સમીકરણ છે એને આપણે આદેશની રીતે તમારે કામ કરવાનું છે અથવા આદેશની રીતે તમારે એનો લોપ કરવાનો છે અથવા આદેશની રીતે તમારે એનો દાખલો ગણવાનો છે, ઉકેલ શોધવાનો છે. તો સૌથી પહેલાં શું કરશું કે સમીકરણ 1 અને 2 બેમાંથી ગમે તે એકને કરતાં કરવી. ધારો કે આપણે સમીકરણ 1માંથી xને કરતાં કરવી તો અહીંયા લખવી કે સમીકરણ 1 પરથી x માઇનસ 7y પ્લસ 42 બરાબર 0. ચલો x એમને 7y બરાબરની સામે જશે એટલે પ્લસ 42 બરાબરની સામે જશે એટલે કે માઇનસ. તો xની કિંમત મળે છે 7y માઇનસ 42 જેને આપણે સમીકરણ 3 કહેવી. ચલો સમીકરણ 1માંથી કરતાં કર્યું એટલે સમીકરણ 2માં મૂકવાનું છે. તો સમીકરણ 2 પરથી ચલો સમીકરણ 2 લખી નાખવી કે x માઇનસ 3y માઇનસ 6 બરાબર 0 જેમાં xની કિંમત આપણે મૂકવાની છે. ચલો xની જગ્યાએ આપણે મૂકશું 7y માઇનસ 42. તો 7y માઇનસ 42 માઇનસ 3y એમને માઇનસ 6 એમને બરાબર 0. ચલો અહીંયા 7yમાંથી 3y 7 અને 3 7માંથી 3 જશે તો બાકી વધશે 4y. 42 ને 6 તો કે 42 ને 6 કેટલા થાય તો કે 48 બરાબર 0. ચલો 4y બરાબર માઇનસ 48 બરાબરની સામે જશે એટલે કે પ્લસ y બરાબર 48. આ 4 જશે છેદમાં એટલે કે yની કિંમત 12 ચોક 48 એટલે yની કિંમત મળે તમને 12. હવે yની કિંમત જે તમને મળે છે એને આપણે સમીકરણમાં મૂકવી. તો કે સમીકરણ 3માં મૂકતા તો લખવી અહીંયા કે yની કિંમત સમીકરણ 3માં મૂકતા. ચલો સમીકરણ 3માં કિંમત મૂકો એટલે કે x બરાબર 7y માઇનસ 42 અને અહીંયા જે આપણે કિંમત મૂકી છે ત્યાં લખી નાખવી કે સમીકરણ 3 પરથી. ચલો હવે અહીંયા કિંમત મૂકવી 7 એમને yની જગ્યાએ શું મૂકશું તો કે 12 માઇનસ 42. ચલો x બરાબર 12 ગુણ્યા 7 એટલે કે 12 સત્તા 84 માઇનસ 42. તો 12 ગુણ્યા 7 એટલે કે 84 માઇનસ 42. 84માંથી 42 બાદ કરો એટલે તમને જવાબ મળશે 84 માઇનસ 42 એટલે કે 4માંથી 2 જાય તો 2, 8માંથી 4 જાય તો 4. તો xની કિંમત તમને 42 મળશે અને yની કિંમત તમને 12 મળશે. તો અહીંયા જવાબમાં તમારે લખવાનું થશે કે x ને y તમને શોધવાનું નથી કીધું, આપણને શું કીધું છે ઉંમર શોધવાની છે. તો x તરીકે તમે શું ધાર્યું છે તો કે આફતાબની ઉંમર. તો અહીંયા લખશું કે તેથી આફતાબની ઉંમર બેતાલીસ વર્ષ છે અને તેની દીકરીની ઉંમર 12 વર્ષ છે. તો આ તમને જે કૂટ પ્રશ્ન આપેલો છે, રકમ આપેલી છે, એમાં તમને આફતાબની ઉંમર અને દીકરીની ઉંમર શોધવાનું કીધું હતું. તો સૌથી પહેલાં જે રકમ છે એને બેઝિક રીતે આપણે સમીકરણ 1 અને 2 સ્વરૂપમાં લખ્યું.
પછી જે આ સમીકરણ 1 અને 2 છે એનો આપણે આદેશની રીતે તમે કામ કરો, એટલે કે આદેશની રીતે કામ કરતાં આપણને એક્સની કિંમત 42 અને વાયની કિંમત 12 મળે છે. તો એક્સ એટલે કે 42 એટલે કે આફતાબની ઉંમર તમને 42 વર્ષ મળે છે અને તેની દીકરીની ઉંમર વાય એટલે કે 12 વર્ષ મળે છે. ચલો આની પછી છે ઉદાહરણ 9. ઉદાહરણ 9ની વાત કરવી તો એની અંદર રકમ આપેલી છે તમને કે વિભાગ 3.3 માંથી ઉદાહરણ 2 પરથી 2 પેન્સિલો અને 3 રબરની કિંમત 9 રૂપિયા છે. તો અહીંયા તમને જે પેન્સિલ અને રબરની વાત કરેલી છે, જે તમને ઉદાહરણ 3ની અંદર વાત કરેલી હતી, એ જ વસ્તુ જે આલેખની રીતે કામ કરેલું હતું એ અહીંયા તમારે આદેશની રીતે કામ કરવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા જે પેન્સિલ અને રબર છે એની કિંમતને તમારે ધારવી પડશે. તો અહીંયા લખીએ આપણે કે ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા છે અને એક રબરની કિંમત y રૂપિયા છે. હવે પહેલું વાક્ય શું કીધું છે આપણને કે 2 પેન્સિલો અને 3 રબર ની કિંમત 9 રૂપિયા છે. પહેલું વાક્ય આપ્યું છે કે 2 પેન્સિલ અને 3 રબરની કુલ કિંમત 9 રૂપિયા છે. તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે 2 પેન્સિલ એટલે એક પેન્સિલની કિંમત x રૂપિયા હોય તો 2 પેન્સિલની કેટલી થાય તો કે 2x થશે, વત્તા 3 રબર, તો એક રબરની કિંમત y રૂપિયા છે તો 3 રબરની કેટલી થાય તો કે 3y બરાબર કુલ કેટલા રૂપિયા થાય છે તો કે 9 રૂપિયા થાય છે. તો આ તમારું થયું સમીકરણ 1. એના પછી બીજા સમીકરણની વાત કરવી તો બીજા સમીકરણ માટે રકમ શું આપેલી છે તો કે 4 પેન્સિલો અને 6 રબરની કિંમત 4 પેન્સિલો અને 6 રબરની કિંમત 18 રૂપિયા છે. તો કે 18 રૂપિયામાં તમને 4 પેન્સિલો અને 6 રબર છે. તો અહીંયા લખીએ આપણે કે 4x વત્તા 6y બરાબર 18. આ તમારું છે સમીકરણ 2. આ બીજું સમીકરણ મળ્યું. હવે બંને સમીકરણ મળી જાય પછી એનું શું કરવાનું છે તમારે આદેશની રીતે કામ કરવાનું છે. તો સૌથી પહેલાં 2x વત્તા 3y બરાબર 9 અને બીજું સમીકરણ છે 4x વત્તા 6y બરાબર 18. તો આ બંને સમીકરણમાંથી જે પહેલું સમીકરણ છે એમાંથી આપણે એક્સને કરતા કરીશું. તો અહીંયા લખવી કે સમીકરણ 1 પરથી, ચલો સમીકરણ 1 છે આપણી પાસે 2x વત્તા 3y બરાબર 9, એમાંથી એક્સને કરતા કરવો છે તો 2x બરાબર 9 એમને આ 3y છે બરાબરની સામે જશે એટલે કે માઇનસ. ચલો x બરાબર 9 માઇનસ 3y, 2 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં, તો 9 માઇનસ 3y છેદમાં 2. આ તમારું સમીકરણ મળ્યું 3. હવે જે આ સમીકરણ 3 મળ્યું છે એટલે અથવા તો એક્સની જે કિંમત મળી છે એ તમારે સમીકરણ 1 માંથી કરતા કર્યું છે. તો આની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકવી. તો સમીકરણ 2 પરથી તો સમીકરણ 2 શું છે આપણી પાસે તો કે 4x વત્તા 6y બરાબર 18, જેની અંદર આપણે એક્સની કિંમત મૂકવાની છે. તો 4 કૌંસમાં 9 માઇનસ 3y છેદમાં 2 વત્તા 6y બરાબર 18. તો અહીંયા આપણે જોવી તો પહેલાં અહીંયા જુઓ તમે અહીંયા 2 આપેલા છે તો 2 અહીંયા કેન્સલ થઈ જાય છે. તો 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4, 2 કૌંસમાં 9 માઇનસ 3y વત્તા 6y બરાબર 18. ચલો 2 ગુણ્યા 9, 2 9 18 માઇનસ 2 તરી 6y વત્તા 6y બરાબર 18. ચલો માઇનસ 6y પ્લસ 6y બંનેનો સરવાળા બાદબાકી કરો એટલે જવાબ મળે 0. તો અહીંયા મળશે 18 બરાબર સામે 18. હવે અહીંયા તમને જે ચલ છે તમારો જે y ચલ હતો એ અહીંયા નીકળી જાય છે.
કારણ કે એ 0 થઈ જાય છે. તો એનો અર્થ શું થયો કે અહીં આ જે વિધાન છે તમારું એ સાચું છે કે 18 બરાબર 18 થાય છે. એનો અર્થ શું થયો કે વાયની તમને ચોક્કસ કિંમત મળતી નથી. તો વાયની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી. તેથી એક્સની કોઈ ચોક્કસ કિંમત મળે નહીં. વાયની કોઈ ચોક્કસ કિંમત નથી મળતી એટલે કે વાયની કિંમત આપણે એક્સના જે સમીકરણ છે આ 3 એમાં મૂકી શકતા નથી એટલે કે એક્સની પણ કિંમત મળતી નથી. તો આવું કેમ થાય છે? તો અહીંયા આપણે આગળ દાખલામાં શીખ્યા કે આવું ત્યારે જ બને કે જ્યારે તમારી રેખાઓ જે આપેલી છે જે સમીકરણ યુગ્મ જે મળે છે તમને એ સમીકરણ યુગ્મ કેવું હોય? સમપાતી હોય. હવે સમપાતીનો અર્થ શું થાય કે બંનેને અનંત ઉકેલ હોય. તો અહીંયા લખવી કે અહીં મળતા સમીકરણ યુગ્મ નો ઉકેલ અનંત છે અથવા તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે છે. જે સમીકરણ યુગ્મ તમને મળે છે એને કેવા ઉકેલ છે? તો કે અનંત ઉકેલ છે. તેથી જે તમને આ પેન્સિલ અને રબર છે એની કોઈ ચોક્કસ કિંમત તમને મળશે નહીં. તો અહીંયા લખવી કે તેથી પેન્સિલ અને રબરની કોઈ ચોક્કસ કિંમત મળે નહીં. તો અહીંયા તમને જે દાખલો છે એની અંદર કુલ તમને શરૂઆતમાં પેન્સિલ અને રબરની વાત કરેલી છે. તો પેન્સિલ અને રબર એક્સ અને વાય ધાર્યા. એની પછી જે તમને સમીકરણ 1 અને 2 મળે છે જે તમને માહિતી આપેલી છે કે 2 પેન્સિલો અને 3 રબરની કિંમત 9 રૂપિયા છે અને 4 પેન્સિલો અને 6 રબરની કિંમત 18 રૂપિયા છે. એના ઉપરથી 2 તમને સમીકરણ મળે છે. એના પછી તમે આદેશની રીત કરો છો તો આદેશની રીતમાં તમે કામ કરતાં અહીંયા આપણને 18 બરાબર 18 મળે છે. તો એનું આ વિધાન તમારું સાચું છે કે 18 ને 18 બંને સરખા થાય છે. પણ અહીંયા તમને વાયની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી. વાયની કોઈ ચોક્કસ કિંમત નથી મળતી તેથી એક્સની પણ કોઈ ચોક્કસ કિંમત મળતી નથી. તો આવું કેમ થાય છે? તો અહીંયા જે આ સમીકરણ યુગમાં આપેલું છે આ બંનેનો ઉકેલ કેવો મળે છે? અનંત ઉકેલ મળે છે. એટલે કે બંને જે સમીકરણ યુગમાં છે એની રેખાઓ તમે જો આલેખમાં દોરો તો એ પણ એકબીજાને સંપાતી થાય છે. તો સંપાતી છે તો એનો અર્થ શું થયો કે પેન્સિલ અને રબરની કોઈ ચોક્કસ કિંમત તમે અહીંયા જે આપણને જે કેસ આપેલો છે એમાં તમને કોઈ ચોક્કસ કિંમત તમે મૂકી શકો નહીં. તમે જો એક્સની કે વાયની કિંમત કોઈક ધારી લો અને એના ઉપરથી તમે વાયની કિંમત મળે તો એ વસ્તુ તમને એ રીતે તમને ઉકેલ મળી શકે છે. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ 9. આની પછી ઉદાહરણ 10ની વાત કરવી તો એની અંદર રકમ આપેલી છે કે વિભાગ 3.2ના ઉદાહરણ 3નો વિચાર કરીએ. શું રેલવેના 2 પાટા એકબીજાને છેદશે? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તમને. તો સૌથી પહેલાં જે ઉદાહરણ 3 છે એની રકમ જોઈએ આપણે. તો એની રકમમાં એવું કહે છે તમને કે રેલવેના 2 પાટા સમીકરણ. તો પહેલું જે સમીકરણ આપ્યું છે એ છે આવું કે x + 2y - 4 બરાબર 0. આ તમારું પહેલું સમીકરણ છે. બીજું સમીકરણ છે તમારું 2x + 4y - 12 બરાબર 0. આ તમારું બીજું સમીકરણ છે. તો આ બંને સમીકરણ દર્શાવેલા છે. આ પરિસ્થિતિનું ભૌમિતિક રીતે નિરૂપણ કરો. તો જે ઉદાહરણ છે એની અંદર તમારે ભૌમિતિક રીતે કામ કરવાનું કીધું હતું પણ અહીંયા આપણે આદેશની રીતે આ દાખલાનો ઉકેલ લેવાનો છે. અને આ જે બંને જે સમીકરણ યુગ્મ છે એ એકબીજાને છેદશે કે નહીં એ પ્રશ્નનો આપણે જવાબ લખવાનો છે. તો સૌથી પહેલાં જે સમીકરણ 1 છે એમાં પરથી તો સમીકરણ 1 પરથી એક્સને આપણે કરતાં કરવી તો કે x + 2y - 4 બરાબર 0. ચલો એક્સ એમને +2y છે બરાબરની આ બાજુ જશે એટલે કે માઇનસ
-4 છે બરાબરની આ બાજુ જશે એટલે કે પ્લસ, તો -4 આ બાજુ જશે તો પ્લસ, 2y આ બાજુ જશે તો માઇનસ. તો આ તમને એક્સની કિંમત મળી, જેને આપણે સમીકરણ 3 કહેશું. ચલો સમીકરણ 1 પરથી લખ્યું છે, તો હવે આવશે સમીકરણ 2 પરથી. તો સમીકરણ 2 લખવી કે 2x + 4y - 12 બરાબર 0. ચલો આની અંદર એક્સની કિંમત મૂકવી આપણે કે 2 કૌંસમાં એક્સની જગ્યાએ મૂકશું 4 - 2y + 4y - 12 બરાબર 0 એમને. ચલો 2 × 4 2 ચોક 8 - 2 × 2 એટલે કે 2 દુ 4y + 4y - 12 બરાબર 0. ચલો અહીંયા -4y + 4y બંને કેન્સલ, 8 - 12 બરાબર 0. 8માંથી 12 બાદ કરો તો જવાબ આવે -4. તો -4 બરાબર 0. તો અહીંયા તમને આવું મળે છે. તો અહીંયા જે આ વિધાન છે એ તમારું ખોટું છે. તો આ જે વિધાન છે અથવા તો સાચું નથી એવું પણ લખી શકો. તો આ વિધાન ખોટું છે એટલે એનો અર્થ શું થયો કે અહીંયા તમને જે કિંમત મળે છે, આ જે તમારા સમીકરણ છે, જો અહીંયા જવાબ તમને સાચો મળતો હોય, બંને વિધાન આ જે વિધાન છે એ તમારું સાચું હોય તો એ તમારી સંપાતી રેખા હોય અથવા તો અનંત ઉકેલ મળે. પણ અહીંયા તમારું વિધાન કેવું છે? ખોટું. એનો અર્થ શું થયો કે અહીંયા તમને એક પણ ઉકેલ મળશે નહીં. તો અહીંયા લખવી કે અહીં આપેલ સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ મળે નહીં. હવે એક પણ ઉકેલ મળે નહીં એનો અર્થ શું થયો કે આપેલ જે રેખાઓ છે, આ જે સમીકરણ યુગ્મ છે એની રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. તો સમાંતર રેખાઓ છે તો સમાંતર રેખાઓ કોઈ દિવસ એકબીજાને એક પણ બિંદુમાં છેદશે નહીં. અથવા તો આની ઉપરથી પણ કહી શકવી કે સમીકરણ યુગ્મને ઉકેલ નથી એનો અર્થ શું થયો કે ઉકેલ ક્યારે ન મળે આપણને? તો કે રેખાઓ છે એકબીજાને ક્યારેય છેદે નહીં. તો આપણને જે પ્રશ્ન પૂછો છે કે રેલવેના જે પાટા છે એ એકબીજાને છેદશે, તો અહીંયા લખવી કે અહીં રેલવેના પાટા એકબીજાને છેદશે નહીં. તો અહીંયા જે તમને સમીકરણ આપ્યા છે, જે સમીકરણ તમને રકમની અંદર આપેલા હતા જે પાટાના, તો એ સમીકરણ ઉપરથી તમે જો ઉકેલ શોધો તો એનો ઉકેલ તમને મળતો નથી. એટલે કે આ બંને રેખા છે એકબીજાને સમાંતર છે. તો સમાંતર રેખાઓ છે એકબીજાને ક્યારેય છેદતી નથી. તો અહીંયા લખીએ આપણે કે રેલવેના પાટા એકબીજાને છેદશે નહીં. તો આજે આપણે વાત કરી ઉદાહરણ 8, 9 અને 10ની. તો આ 3 ઉદાહરણ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. અસ્તુ. જય ગુરુદેવ.